અંબાજી મંદિરમાં કોઈ છબી કે પ્રતિમા સ્વરૂપે માતાજીનું પૂજન નથી થતું. ગોખમાં વિશા શ્રી યંત્ર છે, જેને સુવર્ણ જડિત આરસની દિવાલમાં કાચબાની પીઠ જેવા આકારમાં ત્રાંબાના યંત્રને મઢવામાં આવ્યું છે, જેની ઉપર 51 બીજ પત્ર અંકિત છે. મંદિરમાં તેની જ પૂજા થાય છે. આ ગોખ 1200 વર્ષ જૂનું હોવાનું અનુમાન છે. હિન્દુઓમાં વિષ્ણુના 7મા અવતાર મનાતા રામ ભગવાન જ્યારે સીતાને શોધવા માટે નીકળ્યા હતા, ત્યારે અર્બુદાના જંગલોમાં શૃંગી ઋષિએ રામ લક્ષ્મણને આરાસુર જઈને અંબાની આરાધના કરવા સૂચન કર્યું હતું. અંબાજીએ પ્રસન્ન થઈ તેમને અજય બાણ આપ્યું હતું. હિન્દુઓમાં પ્રચલિત અન્ય એક માન્યતા પ્રમાણે પાસેના જ ગબ્બર ગોખ ખાતે ભગવાન શ્રી કૃષ્ણની મુંડન વિધિ થઈ હતી. કૃષ્ણને વિષ્ણુના 8મા અવતાર પણ માનવામાં આવે છે.